ક્યાંથી આયા કાકા તમે? નવા ગામથી નવા ગામથી. શું લેવા આવ્યા હતા આજે તમે? દવા લેવા માટે જ. બરાબર. એટલે પેલા શું થયું હતું તમને? મને ભાઈ ધાધર થઈ હતી, લગભગ 50 વર્ષ ના વખતથી થયેલી હતી. હે, બરાબર. પછી આ દવા મને તો ઘેર આપવા આયા ને મેં દવા લીધી. પછી એનાય મને ફાયદો થયો, મટી જ ગઈ એ ધાધર. હે, બરાબર. પેલું કઈ દવા બતાવો, હમણાં આપી આ તમારા ધોરી ડબ્બી વાળી. બતાવો બતાવો, આપો આપો. જો આ કાકા પેલા લઈ ગયા હતા દવા આ ફરી વાર લેવા આયા હે. આ દવાથી મને હા, મટી પાવડર આપ્યો હતો દાદર નો, અને બીજી એક આપો અમને ગોળી આપ્યો. આ મારી ખરજવાની ગોળી છે. આ ખરજું થયું હોય ને એના માટે, દાદર ખરજ્યું કે ખાણ આવતી હોય એના માટે. એક વર્ષથી કેટલા ટાઈમમાં મટી ગયું દાદા તમને? લગભગ એ તો અઠવાડિયામાં જ મટી ગયું. એવું 50 વર્ષ જૂનું હતું તો એ. હા, તો મટી ગયું. એટલે જેમ કાગર ઉખડે ને હા, એમ પછી વળે હુકાઈ ગયું ને તો ઉપર ચોંબડી હવે ઉખડી ગઈ. બરાબર. આ રીતે. અને પછી એક વર્ષ પછી બીજી જગ્યાએ દાદર થઈ આ તો તમને? બીજી જગ્યાએ થઈ પછી. ઓકે. એ જગ્યાએ તો મટી જ ગઈ. હે, ગામ કયું? નવા ગામ ને? નવા ગામ મીણા હાથ જોડે નવા ગામ. બરાબર. જો આ દાદા નડિયાદ લેવા માટે આયા છે. આમાં સરસ દાદરમાં એમને સારું રિઝલ્ટ મળ્યું. અને દાદરમાં 50, દાદા એવું કહે છે કે 50 વર્ષ જૂની દાદર હતી તે દાદરને ખરવજો જો કે મટી ગયું છે. એટલે અત્યારે સ્પેશિયલ બીજી જગ્યાએ થવાથી અહીંયા નડિયાદ લેવા આયા છે.